ઉત્તર ગુજરાતના જાણીતા કલાકારે મ્યુઝિક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી મૂકીને રાજકારણમાં ઝંપલાવાના એંધાણ આપ્યા છે. અંબાજીમાં ઠાકોર ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઠાકોરોની શાન ગણાતા વિક્રમ ઠાકોર પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેમણે જાહેર મંચ પરથી રાજકારણમાં જોડાવા વિશે વાત કરી હતી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે પૂજા. ચક્રવાત ન્યૂઝ. અંબાજીમાં ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વિક્રમ ઠાકોર પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઠાકોરોની એકતા વિશે વાત કરી અને બાદમાં રાજકારણમાં જોડાવા વિશે પણ ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે ચૂંટણી નજીક આવે ત્યારે મીડિયાના મિત્રો રાજકારણમાં જોડાવા વિશે પ્રશ્નો પૂછતા હોય છે, ત્યારે હું જણાવી દઉં કે આજે નહીં તો કાલે હું રાજકારણમાં જોડાઈશ. ચલો જોઈએ આ કાર્યક્રમમાં વિક્રમ ઠાકોરે શું કહ્યું અને રાજકારણમાં ક્યારે અને કઈ પાર્ટીમાં જોડાશે. ક્યાંય પણ આપણા સમાજનું સંમેલન હોય તો ત્યાં જતો ત્યાં પત્રકારો મળી જાય ને ભાઈ, એક જ સવાલ પૂછે, બાપુ ટિકિટ લેવાના પણ જો રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ, પણ બાપુની જોડે રહેતો છે મારા. અરે ના, જ્યારે જવાનું થાય ત્યારે આપણા સમાજના ઘણા બધા એવા આગેવાનો, સારા આગેવાનો છે જે મને એમના ઉપર વિશ્વાસ છે. ભરતભાઈ ક્યાં ગયા? હા, ભલે અત્યારથી પણ નોંધ થાય થોડું થવા ગયું. એટલે બસ પહેલા તો એટલું જ કઈ એક થશો તો નીકળેશો, બરાબર? એટલે આપણો દરબાર હોય, ઠાકોર હોય, ક્ષત્રિય બધા આપણે એક જ છીએ ને હંમેશા એક રહેવાનું છે. એક રહેશો ને તો આ અત્યારે તમે જો બીજા સમાજો આગળ છે એનું કારણ કે બધા એક થઈ ગયા છે, બરાબર? એટલે આપણે બધા વાડા પાડી દીધા છે, તો આ વાડા ના પડવા જોઈએ, એક થઈને રહ્યો. કેમ કે આખો સમાજ તો ગુજરાતમાં સૌથી મોટો સમાજ આખો ક્ષત્રિય સમાજ છે. એક બાજુ 26 જાન્યુઆરીએ અલ્પેશ ઠાકોરે મોડી રાત્રે 3 વાગે ગુજરાત ઘેલું કરવાની જાહેરાત કરી છે. એવામાં વિક્રમ ઠાકોરની આ જાહેરાત બાદ હવે ગુજરાતના રાજકારણમાં શું નવાજૂરી થાય છે તે જોવાનું રહ્યું.